નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ઘણા લાંબા સમયની રાહ જોવડાવ્યા પછી આખરે સરકારી કર્મચારીઓને એપ્રિલ મહિના પહેલા જ મોટી ભેટ આપવામાં આવી છે. મોંઘવારી ભથ્થામાં આખરે વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે. કરોડો કર્મચારીઓ તથા પેન્શનરોને આનો લાભ જોવા મળશે. શુક્રવારના રોજ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા ડીએમાં વધારો કરવાની મંજૂરી આખરે આપી દીધી છે. આ વધારા સાથે હવે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા ડીએ અને પેન્શનરોના મોંઘવારી રાહત ડીઆરમાં 53% વધીને 55% થઈ ગયું છે. છેલ્લો વધારો જુલાઈ 2024માં થયો હતો, જ્યારે મોંઘવારી ભથ્થું 50%થી વધારીને 53% કરવામાં આવ્યું હતું. હવે 2%નો વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ કર્મચારીઓના મૂળ પગારમાં 2% વધારાનો મોંઘવારી ભથ્થો ઉમેરવામાં આવશે અને આ વધારો 1 જાન્યુઆરી 2025થી અમલી માનવામાં આવશે. કેટલો પગારમાં વધારો થશે? એરિયસ કેટલું મળવાપાત્ર રહેશે? તો જો કોઈનો પગાર 50,000 રૂપિયા છે તો તેને હવે 55% ડીએ મુજબ 27,500 રૂપિયા મોંઘવારી ભથ્થું મળશે, એટલે કે કર્મચારીઓના પગારમાં 1,000 રૂપિયાનો વધારો થશે. હાલમાં 70,000 રૂપિયાના પગાર પર 55% ડીએ મુજબ મોંઘવારી ભથ્થું 38,500 રૂપિયા મળશે, એટલે કે તે કર્મચારીઓના પગારમાં 1,400 રૂપિયાનો વધારો થશે. તેવી જ રીતે 1 લાખ રૂપિયાના પગાર મેળવનારાઓને 55%ના ડીએ મુજબ 55,000 રૂપિયા મોંઘવારી ભથ્થું મળશે, એટલે કે કર્મચારીઓના પગારમાં દર મહિને 2,000 રૂપિયાનો વધારો થશે. 78 મહિનામાં આ પહેલીવાર બન્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારી ભથ્થામાં 3થી 4%નો વધારો કરવામાં આવતો હોય છે, પરંતુ 78 મહિનામાં એટલે કે 6.6 વર્ષમાં પહેલીવાર ડીએમાં માત્ર 2%નો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2018ની શરૂઆતમાં મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી સતત 3 કે 4%નો વધારો જોવા મળ્યો છે. ધન્યવાદ.